અમરેલીમાં મંજૂરી વગર ચાલતી શાળા ઝડપાઈ છે, જેમાં એક સ્કૂલમાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે તો બીજી સ્કૂલનું પ્રમાણપત્ર આપીને શિક્ષણનો ખુલ્લો વ્યાપાર થઈ રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ બાબરાના જગદીશ અને તેમના મિત્રએ બે વિદ્યાર્થીઓને અમરેલીની ખાનગી નિત્યમ વિદ્યા સંકુલના નામે ચાલતી શાળામાં 35,950 ફી આપી એડમિશન કરાવ્યું હતું, જેમાં 12,000 રૂપિયા એજ્યુકેશન ફી અને 23,950 રૂપિયા હોસ્ટેલ ફી મળી કુલ રૂપિયા 35,950 ચેકથી ભર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે। 6 માસ બાદ બાળકોને કોઈ કારણોસર ત્યાં નહીં ગમતા વાલીઓએ ત્યાંથી બાબરાની સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવાનો નિર્ણય કર્યો હતો, જેના માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સંચાલક પાસે માંગવામાં આવ્યું, ત્યારે બંને વિદ્યાર્થીઓને અલગ અલગ શાળાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું। પ્રમાણપત્રમાં આપેલી શાળા સ્થળ પર ન હોવાનું સામે આવ્યું છે। ત્યારે જે મીડિયામાં ટ્રાયલ ચાલુ છે એમાં એક સ્કૂલ નિત્યમ સંકુલ કરીને છે, એના સુમધુરનું એક લિવિંગ સર્ટી આપેલું છે અને અમારી ત્યાં ટીમ સ્થળ તપાસ કરવા ગઈ હતી તો સુમધુરે અમારી પાસે સ્કૂલ ફેરફાર કરવા માટેની અરજી કરી છે, પરંતુ હજી સુધી અમે એને મંજૂરી આપી નથી અને અમે એને સ્પષ્ટ ના પાડી છે કે જ્યાં સુધી અમે મંજૂરી ના આપીએ ત્યાં સુધી તમારે સ્થળ ફેરફાર કરવાનું નથી। આમ છતાં એ સ્કૂલે સ્થળ ફેરફાર કરી અને અત્યારે જે નિત્યમ સંકુલ કહેવાય છે, સહજ સિટી તરીકે સરનામું છે, ત્યાં આગળ ફેરફાર કરી નાખ્યો છે અને એની પાસે માન્યતા ન હોવાથી એને જૂની જે સુમધુર સ્કૂલ હતી એનું એલસી આપેલું છે। અમારા ધ્યાનમાં ટૂંકમાં જે તે સમયે આવેલું ત્યારે અમે એના સ્થળ ફેરફાર માટેની ફાઇલ રજૂ કરેલી, ત્યારે આપણે એને ના પાડેલી કે ભાઈ તમે સ્થળ ફેરફાર કોઈ પણ કાળે કરતા નહીં, છતાં એ નિયમોમાં ઉપરવટ જઈ અને સ્થળ ફેરફાર કરેલ છે, એટલે અમે એને નિયામક કક્ષા સુધી એને લઈ જઈશું અને એની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરશું। એ સ્કૂલોની આ જ પ્રકારની કાર્યવાહી થશે કે નિયમ અનુસાર કોઈ પણ બાળક છે એ અન્ય સ્કૂલમાં ભણતું હોય તો તમે તમારું એલસી આપી શકો નહીં, એટલે એના વિરુદ્ધ પણ બોર્ડમાં માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। આની આ જ પ્રક્રિયા છે કે ત્યાં આગળ સ્થળ ફેરફાર માટેની 2 અરજીઓ એણે કરેલી છે, પરંતુ અમે એને મંજૂરી આપી નથી, ડોક્યુમેન્ટ પૂરા નથી એની પાસે, છતાં એ લોકોએ અમારી મંજૂરી વગર અને અમને જાણ વગર બંને સ્કૂલોના સ્થળ ફેરફાર કરી નાખ્યા છે। એટલે અમે બંને સ્કૂલો વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરી અને બોર્ડ અને માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને મોકલવાના છીએ અને આગળની કાર્યવાહી કરવા માટે સૂચના આપવાના છીએ। એ હજી અત્યારે અમારી ફાઇલ કમ્પ્લીટ થશે એટલે અમે બંને સ્થળ છે એની તપાસ કરશું, જો એ જગ્યાએ સ્કૂલ ચાલુ નહીં હોય અને ફેરફાર કરવા માટેની મંજૂરી આપશું નહીં। અત્યારે એક બાબરાની સ્કૂલ અમારા ધ્યાનમાં આવી હતી જેની અમે બોર્ડને જાણ કરી દીધી છે અને એક સ્કૂલ હજી અહીંયા અમરેલી શહેરમાં ઇનોવેટિવ કરીને છે, એને પણ સ્થળ ફેરફાર માંગ્યો છે અને એને પણ જાણ વગર મંજૂરી પહેલાં એને સ્થળ ફેરફાર કરી નાખ્યો છે, એના વિરુદ્ધ પણ આ જ પ્રકારની કાર્યવાહી અમે ચાલુ કરી રહ્યા છીએ। મારું નામ જગદીશ વાવડિયા, બાબરા ગામે રહેવાસી। મારો દીકરો ઋષિત જગદીશભાઈ વાવડિયા અમરેલી સંકુલ નિત્યમ સંકુલમાં બેસાડેલો હસમુખ પટેલ ત્યાં, અને મેં 6 મહિના એને ત્યાં ભણાવ્યો પણ એને અનુકૂળતા નહોતી એટલે બાબરા મેં પાછો લઈ લીધો અહીંયા, અને ત્યાંથી લિવિંગ સર્ટી કઢાવવા માટે અવારનવાર 4 વાર મેં ધક્કા ખાધા હતા, મારી ભાણકી એને મોકલ્યા હતા પણ એને આપતા નહોતા, પણ કાલે મેં મારી કડક ભાષામાં થોડુંક જઈ અને કીધું ત્યારે મને એને લિવિંગ સર્ટી આપ્યું। એ આપણે જયસિંહપુરામાં ટ્યુની વિદ્યા સંકુલ સ્કૂલ છે ત્યાંનું આપ્યું મને, અને મેં એને પ્રશ્ન કર્યો ભાઈ, મેં કીધું મારો છોકરો નિત્યમ સ્કૂલમાં ભણે છે તો તમે મને આનું કેમ આપ્યું? એટલે એણે મને એવું કીધું કે ભાઈ તમારે તો લિવિંગ સર્ટીથી કામ છે ને, ગમે એનું હોય। મેં કીધું એમ ન ચાલે, મેં કીધું પૈસા મેં તમને ચૂકવા છે, મારો છોકરો તમારી સ્કૂલમાં ભણે છે તો એમ કેમ? કે એ તો અમારે એવું ચાલતું હોય બધું, બરાબર છે, તો એમ ન ચાલે ભાઈ। મેં કીધું મારે તમારી સ્કૂલનું જ લિવિંગ સર્ટી જોઈએ છે, બરાબર છે। અને બીજા નંબરમાં મારો એક મિત્રનો છોકરો પણ ત્યાં 8મા ધોરણમાં ભણતો હતો, એને કંઈક સુમધુર સ્કૂલનું એને લિવિંગ સર્ટી આપેલું છે, એનું મારી પાસે પ્રૂફ છે। જો કોઈ PDF હું તમને નાખું છું તમારામાં, ઓરિજિનલ તો મેં અત્યારે મારા સ્કૂલે જમા કરાવવાના હતા એટલે મેં કરાવી દીધા છે, ઝેરોક્સ જોઈએ તો મળી જશે એની। મારું નામ નિમેશ ઉપાધ્યાય, છેલ્લા 13 વર્ષથી મોહનનગર વિસ્તારમાં રહું છું અને દરરોજ અહીંથી અવર જવર કરું છું, પણ સુમધુર નામની સ્કૂલ અહીંયા આવેલી પણ નથી અને મેં નામ પણ પહેલી વાર સાંભળ્યું છે।